टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ત્રણેય વ્યક્તિ ફ્લેટની બહાર હતા। એક મૃતક ફૂડ ડિલિવરી બોય હોવાનો ખુલાસો થયો છે। અજય મકવાણા ફૂડ ડિલિવરી કરવા માટે આવ્યો હતો। અન્ય બે મૃતકો પણ બહારથી આવ્યાનો ઘટસ્ફોટ। કલ્પેશ લેવવા, મયુર લેવવા તરીકે અન્ય બેની ઓળખ થઈ છે। પીએમ રૂમ બહાર મૃતકના પરિજનોનું હૈયાફાટ રુદન। આગ અંગે બાલવિયાનગર પોલીસ મથકે હાલ તો ફરિયાદ નોંધાઈ છે। એફએસએલ તપાસની સાથે પીજીવીસીએલનો અભિપ્રાય પણ મેળવવામાં આવશે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તેવું પોલીસ તરફથી નિવેદન સામે આવ્યું છે। કુલ 35 લોકોનું બિલ્ડિંગમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। 3 મૃતકોમાં એક ફૂડ ડિલિવરી બોય હતો તેવું પોલીસનું કહેવું છે। અન્ય મૃતકની એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ઓળખ થઈ છે। કુલ 35 જેવા માણસોનો રેસ્ક્યુ કરવામાં આવે અને 5 માણસો જેને ઇન્જરી થઈ હતી, બર્ન ઇન્જરીઝ, એમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ। 5 પૈકી એકને માઇનર ઇન્જરી હોવાના કારણે તાત્કાલિક ડામા કરી દેવામાં આવ્યા હતા અને બાકી 4 પૈકી 3ના ડેથ નીપજેલા અને એક જે બેન હતા 15 વર્ષના જે હાઉસકીપિંગનું કામ કરતા હતા ત્યાં એ અત્યારે સારવાર હેઠળ છે અને આઉટ ઓફ ડેન્જર છે। હાલ સુધી આ બનાવમાં 3 માણસોનો મૃત્યુ નિપજેલ। આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક એડીનો બનાવ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી। એક મૃતક અજયભાઈ મકવાણા હતા જે સ્વિગી ડિલિવરી બોય હતા અને સ્વિગીની ડિલિવરી માટે આવ્યા હતા। બીજા 2 માણસો જે હતા એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે। એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં શેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવશે। અજયભાઈ ખીમજીભાઈ મકવાણા કરીને છે એ ભાઈને આગ ડિલિવરી કરવા ગયા હતા, ત્યાં આગ લાગેલ છે એવા બનાવ જાણે થઈ છે બરોબર। એટલે અમને 12:15 વાગે અમે ફોન કરતા અમને જાણવા મળેલ છે। અમને અહીંયા આવતા એવું જાણવા મળ્યું છે કે ભાઈ એક્સપાયર થઈ ગયા છે। સ્વિગીમાં એમને એક અત્યારે તો એ ભાઈ અજયભાઈ જે છે એને એક બેબી છે 4 વર્ષની। આજે એ ડિલિવરી કરવા ગયા હતા, પાર્સલ ડિલિવરી કરવા, અને અહીંયા આગ લાગેલી અને આ રીતે બનાવ બન્યો છે।